દશામાના વ્રતના છેલ્લા દિવસે મહાનુભાવો દ્વારા દશામાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રિ દરમિયાન વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરના કલચરિયાપરા બ્રાહ્મણ તલાવડી ખાતે આવેલ દશામાના મંદિર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દશામાના 10મા દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો આરતીનો લાવો લીધો હતો. ત્યારબાદ મોડી રાત્રે દશામાની મૂર્તિના વિસર્જન માટે શ્રદ્ધાળુઓ જૂના બંદર ખાતે ઉમટી પડ્યા હતા. કલચરિયાપરા બ્રાહ્મણ તલાવડી ખાતે આવેલા દશામાના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવ સાથે દશામાની આરતીમાં જોડાયા હતા. દશામાના 10મા દિવસે મોડી રાત્રે મૂર્તિ વિસર્જન માટે શ્રદ્ધાળુઓ જૂના બંદર ખાતે પહોંચ્યા હતા. ડીજીના સત્વરે દશામાના ગુણગાન ગાઈને ભક્તોએ ભક્તિમય માહોલ વચ્ચે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ધીમે ધીમે ગાડી વટાડી લો મારા